નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1। નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે। હિમાલય જે છે તેની પર્વત શ્રેણીઓની અંદર કયા કયા ઘાટો આવેલા છે? તો હિમાલયની પર્વત શ્રેણીની અંદર નાથુલા, જેલાપલા, સિપિકલા વગેરે જે છે તે ઘાટો આવેલા છે। રેગોલિથ એટલે શું? તો રેગોલિથ એટલે જમીનની ખડકોના ખવાણથી ફલિત પ્રદેશ છે। ખડકોની સપાટીવાળા ભાગોનું વરસાદ, તાપમાન, હિમ, હવા, વનસ્પતિ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે। આ ભૂમિ આવરણની અંદર ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ તરીકે ઓળખાય છે। ખડકોના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકારો પડે છે? એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થોને ખડક તરીકે ઓળખવામાં આવે છે। ખડકોના મુખ્ય 3 વિભાગો પડે છે: આગ્નેય ખડકો, પ્રસ્તર અથવા તો નિક્ષેપિત ખડકો અને રૂપાંતરિત ખડકો। જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો। તો જમીનની ખડકોની સપાટીવાળા ભાગોમાં વરસાદ, હિમ, વનસ્પતિ, હવા, પાણી અને જીવજંતુઓના પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે। આ ઉપરાંત ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો હવા અને પાણી ફરતા તેમાંથી જમીન બને છે। જમીન નિર્માણની પ્રક્રિયા આ ઘણા સમયની હોય છે। પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દ સંકલ્પનાઓ એટલે કે વ્યાખ્યાઓ સમજાવો। તો આપણો અહીં પહેલો શબ્દ વિદ્યાર્થી મિત્રો આપ્યો છે નિક્ષેપણ। તો નિક્ષેપણ એટલે શું? પૂરના મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ, નદી, હિમનદીઓ, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતા કાપ માટીના નિક્ષેપણ કહેવામાં આવે છે। ત્યાર પછી વાત કરીશું બાંગર। તો બાંગર એટલે શું? તો પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓને નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે। તે પ્રમાણમાં રેતાળ હોય છે, જ્યારે નદીઓના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીનને આપણે બાંગર તરીકે ઓળખીશું। ત્યાર પછી વાત કરીશું આગળ વિદ્યાર્થી મિત્રો ખનિજ। સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપી પદાર્થો કે ચોક્કસ રાસાયણિક ધરાવતા પદાર્થોને ખનિજ કહેવાય છે। ખડકની વાત કરીએ તો પૃથ્વીના પોપડામાં ભૂકવચની અંદર આવેલા બધા જ ઘન પદાર્થોને ભૂસ્તરશાસ્ત્રીની ભાષામાં ખડક કહેવાય છે। નંબર 5, જમીન। તાપમાનની અંદર મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, જીવ જંતુઓની પરિબળોની અસરથી ખડકોનું નિર્માણ થાય છે અને તેનાથી ભૂમિ આવરણ રચાય છે, તેને આપણે કહીશું જમીન। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો। ભારતના દ્વીપ સમૂહો। તો ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો આવેલા છે? અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપમાં એ મુખ્ય દ્વીપ સમૂહો છે। લક્ષદ્વીપની અંદર અનેક નાના ટાપુઓ આવેલા છે। અરબી સમુદ્રની અંદર કેરળથી થોડે દૂર આ ટાપુઓ આવેલા છે। તેનો આકાર ઘોડાની નાળ જેવો હોય છે। આ પ્રકારના પરવાળા દ્વીપોને એટોલ કહે છે। અન્ય દ્વીપ સમૂહના બંગાળની ખાડીમાં આવેલા અંદમાન નિકોબારના સમાવેશ થાય છે। અહીં ટાપુઓની સંખ્યા ઘણી છે। ભારતના કિનારાથી દૂર આવેલા ત્યાં પર્વતની હારમાળા છે। આ ટાપુ 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે। નાના મોટા કુલ 572 ટાપુઓમાંથી અંદમાન જૂથના કુલ 25 ટાપુઓ અને નિકોબાર જૂથના કુલ 13 ટાપુઓ ઉપર વસ્તી વસવાટ કરે છે। આમ અંદમાન નિકોબાર ટાપુઓ દેશની વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે। ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત તમારે જે છે તે મિત્રો માહિતી આપવાની છે। તો ભારતની જે જમીનના મુખ્ય આપણને ઈ બુકમાં 6 પ્રકારો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો: કાંપની જમીન, કાળી જમીન, રાતી, પડખાઉ, પર્વતીય, રણ પ્રકારની જમીન। કાંપની જમીનની વાત કરીએ તો તેના 2 પ્રકાર પડે છે, ખદર અને બાંગર। નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે અને તે પ્રમાણમાં રેતાળ હોય છે, જ્યારે નદી ખીણના ઉપરવાસમાં આવેલો જૂનો કાંપ ધરાવતી જમીનને બાંગર તરીકે ઓળખવામાં આવે છે। પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે રાજ્યોની અંદર આ પ્રકારની જમીન આવેલી છે। કાળી જમીન, તો આ જમીન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરેમાં જોવા મળે છે। આ કાળી જમીન દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોની ભેટ છે। આ જમીન ચીકણી અને કસવાળી હોય છે, તેમાં ભેજ સંગ્રહ ક્ષમતા વધારે હોય છે। કપાસના પાક માટે અનુકૂળ છે, તેથી તેને કપાસની કાળી જમીન કહેવામાં આવે છે। રાતી જમીન,
તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોની અંદર રાતી જમીન આવેલી હોય છે. લોહ અને સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. ગોવા, તમિલનાડુ, ઓડિશા અને ઝારખંડની અંદર કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. પડખાઉ જમીન. વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જે છે તે જમીન તૈયાર થાય છે. જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. આવી જમીન દખણના પહાડી પ્રદેશોમાં, કર્ણાટક, કેરળ, ઓડિશામાં જોવા મળે છે. પર્વતીય જમીન. તો જંગલોના કારણે જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે. શિવાલિક પર્વતશ્રેણીઓ અને જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યના અભાવવાળી જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરેમાં આ પ્રકારની જમીનો આવેલી છે. રણ પ્રકારની જમીન. તો આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણાની અંદર જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછાપ જોવા મળે છે. ખનિજોનું વર્ગીકરણ. તો વાત કરીશું પેલું ધાતુમય ખનિજો એટલે કે ધાત્વિક ખનિજો. કિંમતી ધાતુમય ખનિજોની અંદર આવશે સોનું, ચાંદી, પ્લેટિયમ વગેરે. હલકી ધાતુની વાત કરીએ તો મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ વગેરે. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો તો આવશે લોખંડ, ત્રાંબુ, જસત, કલાઈ, નિકાલ વગેરે. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો તો આવશે ક્રોમિયમ, મેંગનીઝ, ટંગસ્ટન અને વેનડિયમ. અધાતુમય ખનિજોની વાત કરીએ તો ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, ફ્લોરોસ્પાર, સલ્ફર અને હીરા. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો તો આવશે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ તથા થોરિયમ વગેરે. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે. પતકાઈની ટેકરીઓ તો અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલી છે. તો લુસાઈ એ મિઝોરમની અંદર આવેલી છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો સી, જે આ ધ્રુવી વાક્ય બોલે છે ટંગસ્ટન, મેગ્નેઝિયમ અને ક્રોમિયમ એ આ ધાતુમય ખનિજો છે તે ખોટું છે. પ્રશ્ન નંબર 4. સાચા જોડકા જોડવાના છે. પ્રસ્તર ખડક તો આવશે બી, ચૂનાના ખડક. રૂપાંતરિત ખડક તો આવશે સી, આરસ પહાણ એટલે કે માર્બલ. અને આગ્નેય ખડક એટલે આવશે ગ્રેનાઇટ. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવે છે સી. પશ્ચિમ ઘાટ અરબ સાગરના કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપક છે. અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે પેપરનું સોલ્યુશન, તમારા સ્વધ્યન પોથીનું સોલ્યુશન, તમારા એકમ કસોટીનું સોલ્યુશન તથા પાઠની સમજૂતી મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલની અંદર તમામ સત્રના તમામ ધોરણ 12 સુધીના દરેક વિષયના વિડીયો, સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વધ્યન સોલ્યુશન સાથે સાથે મિત્રો પાઠની સમજૂતીના પણ વિડીયો મૂકવામાં આવે છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં.